નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપ સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેડૂતો માટે કામ કરતી, ખેડૂતોના હિત માટેની, ખેડૂતોને કેમ ખર્ચ ઘટે, કેમ આવક વધે, કેમ ઉત્પાદન વધે એના માટેના હર હંમેશના પ્રયત્નો આપણા કિસાન સફરના રહેલા છે. ખેડૂત મિત્રો, દર વખતે આપણે ખેડૂતોને નવા નવા પાક વિશે અથવા તો જે તે પાકમાં નવી ટેકનોલોજી અથવા તો નવી કોઈ વિશેષ બાબતો અપનાવતા હોય એવા ખેડૂતોની આપણે રસપ્રદ માહિતી મૂકતા રહેતા હોય છે. આજે આપણે એવા જ આપણા ખેડૂતોને મળવાના છીએ. ખાસ કરીને અત્યારે જે કપાસની સાંપ્રત પરિસ્થિતિ પ્રમાણે આપણે કપાસ લગભગ 75-80 દિવસની આસપાસનો થયેલો છે. તો હવે પછી કપાસમાં શું આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ થયો અને એના કારણે જે પાકમાં નુકસાનીઓ થઈ છે, હવે ધીમે ધીમે કરતાં એ રિકવર થતી આવે છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આ કપાસ આપણી પાછળ દેખાઈ રહેલો છે. તો હવે આ કપાસ જે છે એમાં હવે પછીનું આપણે કઈ રીતે આગળ આયોજન કરી શકીએ એના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. કપાસમાં કેમ વધારે ઉત્પાદન લઈ શકાય, કેમ ખેડૂતને વધારે ફાયદો નફો થાય એના માટેની વાત કરવાના છીએ. સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય લઈએ. તમારું પૂરું નામ? હંસરાજભાઈ ગોવિંદભાઈ ઝાપડિયા. હા, તમારું ગામ? રાણીપર. રાણીપર. તાલુકો? જસદણ. તમારો મોબાઈલ નંબર એક આપજો. 99 7 48 0 20 13. 99 7 48 0 20 13 આ ભાઈનો નંબર છે. ખેડૂત મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કપાસમાં છે એ મોટા ભાગે 75-80 દિવસના કપાસ થયા છે. મતલબ કે એની હાઇટ છે એ 3.5-4 ફૂટની જેવી થઈ છે. 75-80 દિવસનો કપાસ થાય ત્યારે આપણે ખેતી કાર્યોમાં કપાસમાં શું કરવાનું છે એ એક આપણે ખાસ ધ્યાન રાખીએ ભાઈ, કે આપણો કપાસની હાઇટ છે એ આપણા ગળે પોગે અથવા તો 75 કે 80 દિવસનો થાય ત્યારે આપણે કપાસમાં ડી-ટોપિંગની પ્રક્રિયા કરવાની છે. ડી-ટોપિંગ એટલે આપણે કપાસનું માથું કાપીએ છીએ, બરાબર? આ માથું શા માટે કરવાનું, કાપવાનું, એની પણ આપણે વાત કરીએ. માથું કાપતા પહેલાં આપણે સૌથી પહેલાં ઉપરનું જે નાનું પાન છે એની સામેનો ભાગ છે એ આટલો ભાગ છે તમારે કાપી નાખવાનો છે. એટલે હવે શું થશે? માથું કાપો અને ધડ લડે એના જેવી આ વાત છે. તમે જે કાંઈ છોડને પોષક તત્વો, ખાતર, દવા આપો છો તો એનો જે કાંઈ પોષક તત્વો છે એ સીધા સાઈડમાં ભરાવો થશે. મતલબ કે એ જશે અને એ વધારે ફૂટ ફૂટશે તો વધારે નવી ફૂટમાં નવા ચાપવા અને ફૂલ ભમરી બેસશે તો જ વધારે જીંડવા થશે અને આપણે ખેડૂતને આર્થિક રીતે ફાયદો થશે. જો તમારે વીઘે 1 મણ કપાસ વધારો હોય ને તો તમે એના માથા કાપો, પણ વીઘે તમારે 3 મણ કપાસ વધારો હોય ને તો તમે સ્ટેપઅપ વાપરો. સ્ટેપઅપની આપણે દરેક વખતે વાત કરીએ છીએ ખેડૂત મિત્રોને. સ્ટેપઅપ છે એ સોયાબીનના અર્ક ઉપર આધારિત છે. એ પ્રોટીનયુક્ત જે વિટામિન્સ અને એનાથી બનેલું સંમિશ્રણ છે અને જે પાકમાં વધારે ફૂલ લાવવા માટે, ફૂલમાંથી ફળમાં એટલે મતલબ કે ચાપવામાંથી ઝીંડવામાં છે એ કન્વર્ટ થવા માટે, ફૂલ ખરતા અટકાવવા માટે અને સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે ઝીંડવાની સાઇઝ વધારવા માટે. એટલે કે કોઈ પણ પાકમાં તમે વાપરો તો એની ફળની સાઇઝ વધે છે. તો તમારે 1 મણ જો કપાસ વધારે વીઘે કરવો હોય તો મફતમાં એ છે, એના માટે તમે ડી-ટોપિંગ કરો, માથું કાપો. અને જો તમારે કપાસ વીઘે 3 મણ વધારવો છે તો સ્ટેપઅપ 25 ml પ્રતિ પંપ આ મુજબ એનો છંટકાવ કરો. હવે આપણે આની જે આખી પ્રક્રિયા છે એ જોઈએ. કપાસમાં ડૉક્ટર લાડ પદ્ધતિ, મહારાષ્ટ્રના એ કૃષિ અગ્રેસર છે અને તેઓએ આ એક પદ્ધતિ આપી છે કે જે કપાસની આપણે જે કેરેક્ટર જોતા હોય, બતાવજો પહેલાં, કે એમાં મુખ્ય જે 2 ડાળી હોય, મોનોપોડિયા, સિમ્પોડિયા, એમ, તો એમાં પહેલેથી કોઈ જ તમે આ જો આમાં ક્યાંય તમને ઝીંડું જોવા મળશે નહીં. ત્યાર પછી આ ડાળીને જો તમે ડી-ટોપિંગ કર્યું હોત પહેલાં તો એ સાઈડ ડાળી વધારે ફૂટી હોત થયું. અહીંથી જો એની સાઈડની ડાળી ફૂટી એટલે આપણને ચાપા જોવા મળ્યા. પણ કપાસના 75 દિવસે એનું મુખ્ય માથું કાપો અને પછીના અઠવાડિયે તમે જે સાઈડ ડાળીઓ છે એના પણ માથા કાપો. એટલે એની જે મોનોપોડિયા, સિમ્પોડિયા છે એમાં સાઈડની ડાળી વિસ્તરશે અને એ જે છે એ આગળ નવી ફૂટ ફૂટશે અને એમાં છે એ ચાપા અને ભમરી બેસશે તો છે એ થશે. બાકીને જે આ સાઈડની શરૂઆતની ડાળીઓ હોય એ કદાચ તમારે ગમે એટલી લાંબી થાય તો એમાં ક્યાંય તમને ચાપવું જોવા મળશે નહીં. પછી એમાંથી પેટા ડાળી ફૂટશે તો જ છે એમાં ચાપા બંધાશે. એટલે ખાસ આ એક અગત્યની અને મહત્ત્વની બાબત જે આપણે ખેડૂતોને ભલામણ કરવાની હતી એ આ છે કે તમે ડી-ટોપિંગની પ્રક્રિયા કરો અને એના 10 દિવસ કે 15 દિવસ મોડામાં મોડું તમે સાઈડની ડાળીઓ છે એના પણ માથા કાપો. એ સિવાય અત્યારે જે ભાદરવા મહિનાના તડકાઓ નીકળ્યા છે એટલે સમયસર આપણે જે અત્યારે રોગ જીવાતના પણ પ્રકોપ એટલા જ થયા છે. ભાદરવા મહિનો એટલે 2 ઋતુનો જે કે સંવનન કાળ, સમજો ને, કે ચોમાસું એક બાજુ પૂરું થવાનું હોય અને આમ શિયાળાની શરૂઆત થતી હોય. એટલે કે 2 વાતાવરણ ભેગા થતા હોય. સવારમાં વહેલા થોડો જાજો મેઘરવય પડતો હોય, ઠંડી પડતી હોય
એટલે કપાસમાં ઠંડી અને ગરમી આ બે વસ્તુનો જ્યારે સંક્રમણ થતું હોય ત્યારે ફૂગજન્ય રોગોનો એટેક આવતો હોય. ફૂગને એટલે કે આપણે કપાસમાં છે તમે જોયું છે કે બદામી રંગના ટપકા થાય જેને ગ્રે મિલ્ડ્યુ કહેવાય, એટલે કે ખૂણિયા ટપકાનો રોગ. અને ધીમે ધીમે કરતાં એ ટપકા છે આખા વિસ્તરતા જાય અને આખા પાનમાં થઈ જાય ને દિવાળી ટાણે આપણે જોતા હોય તો પાન ખાખરી જાય. જોકે તો આ કપાસમાં જે એવી કોઈ અસર દેખાતી નથી. અહીંયા તમે ફોકસ કરશો તો તમને દેખાય છે કોઈક જગ્યા જ્યાં આ બદામી કલરના ટપકા પડે છે એ ધીમે ધીમે કરતાં છે એ બદામી કલરના જે આપણે કાટ લાગે લોખંડનો એ રીતના એ જે આગળ વધતા જાય અને એ ખૂણિયા ટપકાનો રોગ છે એ વધારે આખા છોડને પ્રભાવિત કરતો હોય છે. પાન છે એ છોડનું વનસ્પતિનું રસોડું છે. આનાથી સૂર્યપ્રકાશની હાજરીમાં એ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે અને એ ખોરાક છે એ છોડને પૂરો પાડે એટલે આપણે જે ઝીંડવા છે ચાપા છે એને પૂરતું પોષણ મળી રહે. એટલે જો પાન સુરક્ષિત હશે તો આપણો પાક સુરક્ષિત રહેશે. એટલે ફૂગથી બચાવવા માટે છે એ સારામાં સારા ફૂગનાશકોનો વપરાશ કરવો. જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એ ખેડૂતોએ છે એ આપણે જે ભલામણ કરીએ છીએ કે ભાઈ આંકડો છે બરાબર, પછી પોટાશયુક્ત ખાતરો છે એટલે કે આંકડામાં પોટાશ જે છે એ ભરપૂર પ્રમાણમાં મળે છે. એ સિવાય આપણે જે બુલડોઝરની ભલામણ કરીએ છીએ ભાઈ કે એક પંપમાં 5 ml પ્રતિ પંપ જો છંટકાવ કરવામાં આવે તો એમાં જે છે ફૂગજન્ય રોગો આવતા નથી. એ સિવાય જે આપણે જે પ્રાકૃતિક ખેતી માટેના જે વિવિધ પ્રયોગો છે એ પણ બધા આપણે અપનાવી શકાય. આમાં દૂધ અને ગોળનો પ્રયોગ છે અક્ષીર છે. આપણા ઘરનું જ આપણી દેશી ગાય હોય તો એનું 250 ml દૂધ અને 100 ગ્રામ દેશી ગોળ આ મુજબ આપણે છંટકાવ કરવામાં આવે તો આપણો ફાલ છે એ ખરતો અટકે છે અને નવો ફાલ છે એ વધારે આવે છે. દૂધ આપણે સંપૂર્ણ આહાર છે. આપણે એ નથી કહેતા કે ભાઈ દૂધ ખાય એનું શરીર સારું. તો જેમ માણસોને ગણ કરે છે એવું જ આપણે આ વનસ્પતિઓને પાકને પણ અક્ષીર છે. એટલે દૂધ ગોળનો પ્રયોગ પણ ખૂબ જ સારો છે. આ 3 બાબતો અપનાવો. માથું કાપવાનું રાખો, 75 કે 80 દિવસનો થાય એટલે માથું કાપો, દૂધ અને ગોળનો પ્રયોગ કરો અને સ્ટેપઅપ વાપરો. અને જે આ તમને ડાળ કાપવા માટેની વાત કરી છે આ 3-4 પ્રયોગ કરો એટલે વીઘે 3 મણ કપા તમારો વધે. તો મિત્રો આ કપાસની જે આપણે વાત કરી છે બરાબર, એ તમને કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો એને લાઈક કરો અને તમારા ખેતીના પ્રશ્નોમાં કપાસના જે કાંઈ પ્રશ્નો હોય તો એ અમે કમેન્ટથી તમે અમને જાણ કરો. મિત્રો આ ચેનલ છે એ 4.5 લાખ કરતાં વધારે સબસ્ક્રાઈબરો છે અને લાખો વ્યુઅર્સ છે. નવા ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે તમે એને શેર કરવાનું ભૂલતા નહીં. તો ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.